જય અંબે. આપણી ચેનલમાં શક્તિ એસ્ટ્રોવિઝનમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં તમને જ્યોતિષને લગતી માહિતી, વાસ્તુને લગતી માહિતી, કર્મકાંડને લગતી માહિતી આપવામાં આવશે. જ્યોતિષના સચોટ ઉપાય પણ તમને આપવામાં આવશે. તમારે આ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક સાધી શકો છો. આજે આપણે ધનલગ્નમાં જન્મેલા જાતકને શું ફળ મળે છે ત્યાંથી ચર્ચાને શરૂ કરીશું. તો ધનલગ્નમાં જન્મનાર જાતક ચતુર, રાજાની સેવા કરનાર હોય છે, સત્ય પ્રતિજ્ઞાવાળા હોય છે, નિરંતર મનની ઈચ્છા જાણનાર હોય છે, વિદ્વાન હોય છે, કળાઓને જાણનાર અને ધનુષ્ય વિદ્યાને જાણનાર હોય છે. મકર લગ્નમાં જન્મનાર જાતક કઠોર શરીરવાળા, પોતાના મનની ઈચ્છા પ્રમાણે કરનારા, બહુપુત્રવાળા હોય છે, ચતુર અને લોભી થાય છે. કુંભ લગ્નમાં જન્મનાર જાતક ચંચળ હોય છે, હૃદયમાં કામની ઈચ્છા રાખનાર, સુંદર શરીરવાળા, મિત્ર વર્ગમાં સ્નેહ રાખનાર, ખેતી કરનાર, દંભી થાય છે. મીન લગ્નમાં જન્મનાર જાતક ચતુર, થોડું જમનાર, થોડા પ્રમાણમાં કામનાઓવાળા, શ્રેષ્ઠ રત્નો, સોના વડે યુક્ત ચપળ અને અનેક રચનાઓ કરનારા હોય છે. જો જન્મ વખતે લગ્ન બળવાન હોય તો કહેલું સંપૂર્ણ ફળ મળે છે, અને જો નિર્બળ હોય વા પાપગ્રહ સાથે હોય કે પાપગ્રહ દેખતા હોય તો થોડું ફળ ઓછું મળે છે. આગળના વિડીયોમાં આપણે આવી જ રીતે ચર્ચાને ચાલુ રાખીશું. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.